હાઉસીસ પણ બુલિશ થતા દેખાઈ રહ્યા છે. તો આના પર આપણે ડિટેલ લઈએ કે કઈ થીમ અને સેક્ટર પર તેઓ બુલિશ થયા છે. વિગત લઈએ આપણે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે રિપોર્ટ્સ જણાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ અત્યારે શું રિએક્ટ કરી રહ્યા છે એક્ઝિટ પોલ પર? ચાની આપણે ગઈકાલે એક્ઝિટ પોલ જોયા કે એનડીએની ખૂબ જ શાનદાર જીત જોવા મળી છે. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ પણ ખૂબ જ બુલિશ જોવા મળ્યા છે. શરૂઆત એક્ઝિટ પોલ પર આપણે નોમુરાથી કરશું તો નોમુરાના મતે એનડીએની શાનદાર જીતના સંકેતો જે છે તે એક્ઝિટ પોલમાં આવ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે એક્ઝિટ પોલથી વધુ સીટો આવશે તો વધુ આગળ પણ માર્કેટમાં તેજી જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે આ સ્થિર સરકારને કારણે કરીને એફઆઈ તરફથી હવે રોકાણ જે છે વધુ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ નજર રહેશે કે નોમુરા તરફથી કયા સેક્ટર્સ પર તેઓ વધુ ફોકસ આપી રહ્યા છે. ખાસ કરીને ઇન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, કેપેક્સ સીમ પર તેમની વધુ તેજી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સરકારનો બજેટમાં નાણાકીય એટલે કે આ જે ઇકોનોમિક મજબૂતી જે છે અને માર્કેટ રિફોર્મ પર હવે વધુ ફોકસ જોવા મળી શકે છે. ત્યાં જ એક્ઝિટ પોલ પર આપણે CLSનો મત જાણશું. તેમનું કહેવું એવું છે કે એક્ઝિટ પોલથી બીજેપીની જંગી બહુમતી આપણી સાથે જે પુનરાવર્તનના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે નવી સરકારની નાણાકીય સ્થિરતા અને જે રૂરલ સ્ટેટસ છે એટલે રૂરલમાં જે તણાવ છે તેના સામના પર પણ કંપનીનું ખાસ ફોકસ રહેશે. સરકાર તેના પર ખાસ ફોકસ રાખી રહે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ જે છે તે બનાવવા પર પણ તેમનું ફોકસ છે. ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, મોબાઈલ જેવા સેક્ટર પર પણ સરકારનું ફોકસ રહેશે. સાથે ઓટો, રેલવે, મેન્યુફેક્ચરિંગ પર પણ તેમનું ખાસ ફોકસ રહેશે. ત્યાં જ જેફરીઝ તરફથી એક્ઝિટ પોલનો શું મત આવ્યો છે તેના પર નજર કરીએ. તેમનું કહેવું છે કે એક્ઝિટ પોલથી એનડીએની શાનદાર જીતના અનુમાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજકીય સ્થિરતા અને ભારતીય બજાર માટે તે ખૂબ જ પોઝિટિવ છે. સાથે તેમ એ પણ કહેવું છે કે લાંબા સમય માટે એ પ્રાઇવેટ કેપેક્સ થીમ છે તેના પર પણ વધુ સારી અસર જોવા મળી શકશે. અને રિયલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ અને પાવર સેક્ટર પણ વધુ મજબૂતી જોવા મળવાના તેઓ સંકેતો આપી રહ્યા છે. ત્યાં જેફરીઝ તરફથી સિલેક્ટેડ કંપનીઓ માટે પણ તેમની પસંદગી જોવામાં આવી છે. ખાસ કરીને તેમાં HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા, ONGC, ACC, સી સિમેન્ટ આ બધા જ કાઉન્ટર્સ છે જે તેમના ટોપ પિક્સ એટલે તેમની પસંદગીના રડારમાં હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યાં જ એક્ઝિટ પોલ પર કોટકનો મત જાણશું. તેમનું માનવું છે કે એક્ઝિટ પોલથી માર્કેટમાં વધુ તેજી આવવાના તેઓ સંકેતો આપી રહ્યા છે. જોકે તેમનું એ પણ કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા જે છે તે પ્રી પોલ સર્વે જેવા છે. એટલે કે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે તેમાં તેમને કોઈ આશ્ચર્યજનક વાત લાગી નથી રહી. પરંતુ સાથે તેમને એ પણ મુદ્દો મૂક્યો છે કે સરકાર તેના આર્થિક એજન્ડા પર વધુ આગળ ફોકસ આપશે તેવી તેઓ અપેક્ષા પણ રાખી રહ્યા છે. અને ખાસ કરીને PSUમાં જે પહેલેથી જ ઘણું આપણને તેજી જોવા મળી રહી છે એટલે માર્કેટમાં હવે ફરી નવી તેજીની તેઓ અપેક્ષા તેમને ઓછી રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મોટાભાગે સેક્ટર્સ અને શેર્સ જે છે તેમાં તેના જે વેલ્યુએશન જે છે તે હાલમાં પણ તેમને હજી મોંઘા લાગી રહ્યા છે. ત્યાં જ મોતીલાલ ઓસવાલ તરફથી એક્ઝિટ પોલ પર નજર કરશું. તેમનું કહેવું છે કે સ્પષ્ટ જનાદેશના કારણે કરીને બજારને એક રાહત મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને FY25માં 8.2 GDPથી ભારતની જે ગોલ્ડી લોક મોમેન્ટમ જે છે તે જોવા મળ્યું છે. ખાસ કરીને જે ખાદ્ય ખાતાની જે ખાદ્ય મોંઘવારી દર છે તે બંને પણ હવે નિયંત્રણ જોવા મળી રહ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીના ત્રિમાસિકના પરિણામ જે છે ખૂબ જ સારા આવ્યા છે અને ખાસ કરીને ફાઇનાન્શિયલ, કન્ઝમ્પશન અને ઇન્ડસ્ટ્રીયલ પર ઓવરઓલ તેઓ ત્યાં ઓવરવેટ રાખી રહ્યા છે. બીજી તરફ તેઓ રિયલ એસ્ટેટ અને સરકારી બેન્કો છે તેના માટે તેઓ પોતાનો બુલિશ રિપોર્ટ પણ તેઓ આપી રહ્યા છે. પરંતુ ત્યાં જ મોતીલાલ તરફથી આપણને લાર્જ કેપ કંપનીઓની પસંદગી ગઈ છે તેના પર એકવાર નજર કરી લઈએ તો ખાસ કરીને ICICI બેંક, SBI, L&T, કોલ ઇન્ડિયા, મહિન્દ્રા મહિન્દ્રા, અદાની પોર્ટ, ABP, HPCL, હિન્ડાલ્કો આ બધી જ લાર્જ કેપ કંપનીઓ જે છે તેમાં મોતીલાલ ઓસવાલ તરફથી તેમની પસંદગી જોવા મળી રહી છે. ત્યાં મિડ કેપમાં કયા શેર્સ પર મોતીલાલ ઓસવાલ પોતાની પસંદગી આપી રહ્યા છે તેના કાઉન્ટર્સ પર નજર કરીએ તો ઇન્ડિયન હોટેલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગ્લોબલ હેલ્થ, KEI ઇન્ડસ્ટ્રીઝ, PNB હાઉસિંગ ફાઇનાન્સ અને સેલો વર્લ્ડ અને કિર્લોસ્કર ઓઇલ જેવી કંપનીઓ જે છે તે બધી જ તેમની ફોકસમાં જોવા મળી રહી છે. એટલે ખૂબ જ એક બુલિશ રિપોર્ટ પણ આજે આપણને જોવા મળી રહ્યો છે. તૃપ્તિ, આભાર આપનો.